નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. એકમ અને રાશિઓનું માપન આ ચેપ્ટર આપણે ચલાવી રહ્યા છીએ. આજે ભાગ ત્રીજો. જો પહેલો અને બીજો ભાગ જોયેલો ન હોય તો પહેલા આપણે એ જોવાનો છે, એ સમજવાનું છે, ત્યાર પછી જ આ ત્રીજા વિડીયોની તરફ આવવાનું છે. આ વિડીયો ખાસ રહેવાનો છે કારણ કે આની અંદર આપણે સમય અને કેલેન્ડરની વાત થોડી કરવાના છીએ. વિડીયો ચાલુ કરી દઈએ છીએ. ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ નિરાતે આ વિડીયો સમજવાનો છે. ચાલો, જો જે રકમ શું કહે છે, ₹5ના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. 5 રૂપિયાનો સિક્કો છે. હવે એક સિક્કાનું વજન છે ને 9 ગ્રામ છે. પછી ત્યાં કોમા છે. પછી આગળની વાત, અનુપમાની બેગમાં ₹5ના સિક્કાઓનું કુલ વજન 9 કિલોગ્રામ છે. અનુપમા એ હતો. તો અનુપમાની બેગમાં કુલ કેટલા સિક્કા હશે? રકમ જોઈ અને રોવાનું કામ અનુપમા કરે, આપણે રોવાનું કામ કરવાનું નથી. સાવ સિમ્પલ દાખલો છે. રકમ સમજો કે એક ₹5ના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે અને અહીંયા પૂછ્યું છે કુલ કેટલા સિક્કા હશે. એટલે આપણે સિક્કાની સંખ્યા ગોતવાની છે. તો સિક્કાની સંખ્યાની વાત કરાય. રેડી? સિક્કાની સંખ્યાની વાત કરાય ને જે શોધવાનું છે એ ત્રિરાશિમાં હંમેશા આપણે આ સાઈડ રાખીએ છીએ. અને અહીંયા આપણે લખશું કે જો એક સિક્કો હોય તો અહીંયા વજન લખશું 9 ગ્રામ વજન છે. એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. એ સિક્કો ₹5નો છે. રેડી? એટલે એ જ ખાસ આપણને ધ્યાન રાખવું પડે. હવે આપણને કીધું છે અનુપમાની બેગમાં ₹5ના કુલ સિક્કાનું વજન 9 કિલોગ્રામ છે. 9 કિલોગ્રામ સિક્કા લઈને અનુપમા બેન ગામમાં જાય છે. તો 9 કિલોગ્રામ લખો અહીંયા 9 કિલોગ્રામ. તો અનુપમાની બેગમાં કુલ કેટલા સિક્કા છે? અહીંયા આપણો ક્વેશ્ચન માર્ક આવે. હવે તમે અહીંયા વજન અને સંખ્યા જે શોધવાનું છે આપણે આ બાજુ આ સાઈડ પર રાખ્યું એટલે આપણને સિક્કાની સંખ્યા તો મળે એ વાત સાચી, પણ વજનના એકમ જોવો તમે. અહીંયા ગ્રામ છે અને અહીંયા કિલોગ્રામ છે. તો ગ્રામ અને કિલોગ્રામ બે ભેગું થાય નહીં. તો હવે ફરીથી આપણી ત્રિરાશિ એવું બને કે 9 ગ્રામ એટલે એક સિક્કો છે. તો 9 કિલોગ્રામના ગ્રામમાં ફેરવો એટલે હવે તમને સીધું આવડે કે 9000 ગ્રામ એટલે કેટલા સિક્કા થાય? તો 9000 છેદમાં 9, 9 ઉડી જાય અને એકડો વધે એટલે 1000 સિક્કા હોય. કેટલા સિક્કા હોય? 1000 સિક્કા હોય. આ મળી ગયો આપણને સીધો સિમ્પલ આન્સર સી. કેટલા રૂપિયા હોય એવું પૂછ્યું હોત ને, કેટલા રૂપિયા હોય, તો એક સિક્કો એટલે 5 રૂપિયા હોય. તો આપણી પાસે એવા 1000 સિક્કા છે. તો કેટલા રૂપિયા હોય? તો 1000 ગુણ્યા 5 એટલે 5000 રૂપિયા અને 9 કિલો વજન લઈને અનુપમા બેન માર્કેટમાં ગયા છે. રૂપિયા પૂછ્યા હોય તો 5000 જવાબ આવે, સિક્કા પૂછ્યા હોય તો 1000 સિક્કા આવે. ક્લિયર? ચાલો, હવે રકમ પછી પેલા અહીંયા ધ્યાન દો. આ સમયની વાત છે. તો સમય વિશે થોડીક વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. એ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. એક તો સમયની ગણતરી એટલે કે સમયના સરવાળાને બાદબાકી આપણને આવડતા હોવા જોઈએ. બીજું કે 1 કલાક હોય એની અંદર ફક્ત ને ફક્ત 60 મિનિટ હોય. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? પછી બીજી વાત, રાત્રે 12 વાગે ત્યાંથી બપોરે 12 વાગે આ વચ્ચેનો જેટલો સમય છે એ બધો સમય એમ આવે. અને બપોરે 12 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય છે આ સમય છે PM તરીકે ઓળખવામાં આવે.
ક્લિયર છે? તો 12 પછી 13 વાગે, 14 વાગે, 15 વાગે, 16 વાગે, 17 વાગે, 18 વાગે, 19, 20, 21, 22, 23 અને છેલ્લે 24 વાગે. અને 24 વાગે એટલે રાત્રે 12 વાગેલા કહેવાય. અને અહીંયા છે હંમેશાને માટે દિવસ છે ફરી જાય. દિવસ ફરે એટલે કે 10 તારીખ હોય એ 11 તારીખ થાય, 11 તારીખ હોય એ 12 તારીખ થાય, 12 તારીખ હોય એ 13 તારીખ થાય. ક્યારે ફરે? રાત્રે જ્યારે 12 વાગ્યા હોય ત્યારે. બપોરે 12 વાગે ત્યારે એ કાંઈ ફરતું નથી. એટલે રાત્રે 12 થી રાત્રે 12 ટોટલ સમય છે 24 કલાકનો થાય. તો રાત્રે 12 થી બપોરે 12 એટલે 12 કલાક થાય, અને બપોરે 12 થી રાત્રે 12 એટલે પાછી 12 કલાક થાય. એમ 12 અને 12 એમ થઈને કુલ 24 કલાક થઈ જાય અને આપણો એક દિવસ છે પૂરો થઈ જાય. તો હંમેશાને માટે દિવસ છે એની તારીખ આપણી ડેટ ચેન્જ ક્યારે થાય? રાત્રે 12 વાગે થાય. પછી રાત્રે 12 થી સવારે જે બપોરે આપણે 12 વાગે છે એનો સમય, એના વચ્ચેનો જેટલો સમય છે એને AM કહેવાય. 12 વાગ્યા પછીનો જેટલો સમય છે રાત્રે 12 સુધીનો એ સમય PM કહેવાય. રાત્રે 11 વાગેલા છે એટલે 11 PM થાય, અને સવારે જો 11 વાગેલા હોય તો 11 AM કહેવામાં આવે. રેડી? ખરી રીતે 24 કલાકની ડેટ, 24 કલાક વાળી ઘડિયાળ હોય તો રાત્રે 11 વાગેલા હોય એને 23 વાગેલા કહેવાય. બપોરે 1 વાગેલો હોય તો એને 13 વાગેલા કહેવાય. બપોરે 3 વાગેલા હોય તો એમાં 12 ઉમેરીએ એટલે 12 ને 3 15 વાગેલા હોય એમ કહેવાય. ઠીક છે? પછી સમયના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય આ પણ આપણે શીખવું પડે. જો મેં તમને એવું કીધું હોય કે 5 કલાક ને 35 મિનિટ એમાં 3 કલાક ને 20 મિનિટ ઉમેરો તો આનો તમે સરવાળો કરો એટલે 5, 3 ને 2 5, 5 ને 3 8. તો આ ઓકે છે. રેડી? પણ હું અહીંયા થોડુંક ફેરવું કે 5 કલાક ને 45 મિનિટ વત્તા 3 કલાક ને 40 મિનિટ. આનો સરવાળો કરો તો અહીંયા 5 આવે, અહીંયા 4 ને 4 8 આવે, અને અહીંયા 5 ને 3 8 આવે. હવે કોઈ ઘડિયાળમાં 85 મિનિટ હોય નહીં. હોય? કોઈ ઘડિયાળમાં 85 મિનિટ ન હોય. એટલે આ 85 મિનિટમાંથી હું 60 મિનિટ કાઢી નાખું એટલે 1 કલાક આખી કાઢી નાખી એવું થાય. એટલે 25 મિનિટ વધે. તો આ 1 કલાક કાઢી નાખી 60 મિનિટ ક્યાં પ્લસ કરવાની? અહીંયા પ્લસ કરવાની. આની અંદરથી જે મેં 60 મિનિટ કાઢી અહીંયા તમે એ 60 મિનિટ એટલે 1 કલાક પ્લસ કરો એટલે 9 જવાબ થઈ જાય. અને આમાંથી 60 મિનિટ બાદ કરી નાખીએ એટલે 25. તો આનો સરવાળો 9 અને 25 આવું કહેવાય. ક્લિયર છે? હજી એક દાખલો જોવો. 8 અને 35 વત્તા 4 અને 40 આવો કોઈક દાખલો છે. તો 5, 4 ને 3 7, 8 ને 4 12 આ સરવાળો થયો. પણ ક્યાંય 75 મિનિટ હોય નહીં. 75 માંથી 60 મિનિટ કાઢી નાખીએ એટલે અહીંયા 1 કલાક વધારી દેવાની 13, અને આમાંથી તમે 60 મિનિટ બાદ કરી નાખો એટલે 15 મિનિટ વધે. તો આનો સરવાળો આ ના થાય, આ થાય 13 ને 15. બેઝિક જ આપણે શીખશું, બરાબર? એડવાન્સમાં તો આપણે આનું આખું ચેપ્ટર લેવાના જ છીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અહીંયા આની ગણતરીની આવા દાખલામાં જરૂર પડશે એટલે આપણે શીખીએ. કદાચ એવું કીધું હોય કે 9 અને 45 એમાંથી 3 અને 30 મિનિટ બાદ કરવાની. તો અહીંયા 5, 4 માંથી 3 જાય તો 1, 9 માંથી 3 જાય તો 6. આ ઓકે છે. રેડી? તો જ્યારે બાદ બાકી હોય ને ત્યારે હંમેશા ધ્યાન રાખજો મિનિટમાંથી મિનિટ બાદ થાય. રેડી? જો બીજું ઉદાહરણ જોઈએ કે 9 અને 15 એમાંથી મારે બાદ કરવા છે 4 કલાક અને 30 મિનિટ. હવે 15 માંથી 30 મિનિટ કોઈ દી જાય ન જાય. રેડી? તો હંમેશાને માટે શું કરવું પડે? અહીંથી કલાક આપણે ઉધાર લઈ લેવાની. અહીંથી કલાક ઉધાર લઈ લઈએ એટલે 9 કલાકમાંથી 1 કલાક ઉધાર લઈ લીધી એટલે કેટલી કલાક થઈ જાય? 8 કલાક થઈ જાય. અને 1 કલાક 60 મિનિટ છે એ આપણે અહીંયા પ્લસ કરી દેવાની. તો 60 મિનિટ અને 15 મિનિટ કેટલા થાય? 75 મિનિટ થાય. એટલે અહીંયા હવે આપણે 75 લખી નાખ્યા. અને પછી 4 ને 30 આપણે બાદ કરીએ એટલે આપણો સાચો જવાબ આવે 5, 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4. આ રીતે જવાબ આવે. હવે તમે આવી રીતે કરી નાખો 9, 15 અને 4, 30. તો અહીંયા 5, 1 માંથી 3 નો જાય એટલે અહીંયા 10 લ્યો, અને અહીંયા 11 લ્યો. 11 માંથી 3 જાય તો 8, અને 8 માંથી 4 જાય તો 4.
હવે હમણાં મેં શીખવાડ્યું હતું આમાંથી 60 મિનિટ તમે અહીંયા બાદ કરી નાખો એટલે 5 આવે, અને અહીંથી 60 મિનિટ તમે કાઢો અને અહીંયા 5 અને 2 5 કલાક ને 25 મિનિટ. તો હળાહળ ખોટું છે. રેડી? સાવ ખોટી રીત છે. આ પરફેક્ટ છે. હજી એક બાદ બાકી જોવો, 9 અને 20 મિનિટ છે, એમાંથી મારે 3 અને 45 મિનિટ બાદ કરવી છે. તો 20 માંથી 45 મિનિટ કોઈ દિવસ બાદ થાય નહીં. તો આ 9 માંથી આપણે 1 કલાક લઈ લઈ એટલે 8 કલાક આવે, અને કલાક લીધી એટલે 60 મિનિટ આમાં તમે પ્લસ કરો એટલે 80 મિનિટ થઈ જાય. પછી 3 અને 45 હવે બાદ થાય. 10 માંથી 5 જાય તો 5, અને 7 માંથી 4 જાય તો 3, અને 8 માંથી 3 જાય તો 5. 5 કલાક ને 35 મિનિટ આ સાચો સમય છે. આની વચ્ચેનો ગાળો 5 કલાક ને 35 મિનિટ થયો. રેડી? આવું પૂછવું હોય કે 12 એમાંથી મારે 4 કલાક ને 30 મિનિટ કાઢવી છે, તો શું થાય? 0 માંથી તો 30 ન જાય એટલે 12 માંથી 1 કલાક ઘટાડીએ ને અહીંયા ઉમેરીએ એટલે 12 વાગ્યા ને 11 ને 60 થઈ કહેવાય. અને 4 ને 30 તો 0 3 અને 11 માંથી 4 જાય તો 7, 7 કલાક ને 30 મિનિટ. રેડી? તો આ પ્રોપર બાદબાકી છે. ક્લિયર છે? હવે દાખલા તરફ આપણે આગળ વધીએ. એક બસ સવારે 9 ને 10 વાગે નવી દિલ્હીથી ઉપાડે છે. અને નવી દિલ્હીથી આ દિલ્હી છે ત્યાંથી 9 ને 10 વાગે બસ ઉપડી, અને સાંજે અહીંથી બસ આમ સાંજે આવેલી ગઈ, અને અહીંયા સાંજ પડી ગઈ, અને 4 ને 20 થઈ છે ત્યારે ચંદીગઢ પહોંચે છે. રેડી? આ દિલ્હીથી સવારે ઉપડે છે અને સાંજે ચંદીગઢ પહોંચે છે. તો કુલ કેટલો સમય લાગ્યો હશે? આવું પૂછેલું છે. કુલ કેટલો સમય લાગ્યો હશે? હવે સાંજે 4 ને 20 છે, સાંજે 4 ને 20 એને કેટલા લખાય? 12 માં 4 ઉમેરો તો 16 ને 20 થાય. અને ઉપડી હતી કેટલા વાગે? 9 ને 10. તો 0 2 માંથી 1 જાય તો 1, 16 માંથી 9 જાય તો 10 11 12 13 14 15 અને 16, એટલે 7 કલાક ને 10 મિનિટ થાય. એવો આપણો આન્સર ઓપ્શન એ છે. ક્લિયર? સાંજે એટલે PM વાળો ટાઈમ થઈ જાય, બપોર પછીનો ટાઈમ છે. બપોર પછીનો ટાઈમ છે એટલે એકચ્યુઅલમાં એને 12 માં 4 ઉમેરો એટલે 12 ને 4 પછી 13 વાગે 14 વાગે 15 વાગે અને 16 વાગે, 16 ને 20 કહેવાય એને. રેડી? તો ડાયરેક્ટ આન્સર થયો. શું થયો? ડાયરેક્ટ આન્સર થયો. હવે બીજું આપણે સમજીએ કે 9 ને 10 વાગે દિલ્હીથી ઉપડે તો પેલા 9 ને 10 સવારે થયા હોય, આ સવારે. પછી બપોરે 12 વાગે કે નહીં? હવે આ બપોરે 12 વાગ્યા. આ વચ્ચેનો સમયગાળો આપણે ગોતી લઈએ. તો બપોરે 12 છે એને મેં તમને એવું કીધું કે 11 ને 60 કહેવાય. રેડી? અથવા તો તમે જો ડાયરેક્ટ આપણે વાત કરીએ કે 12 એમાંથી હું 9 ને 10 બાદ કરું તો 0 માંથી 10 કોઈ દી બાદ થાય નહીં, એટલે 11 ને 60 એમાંથી 9 ને 10 હું બાદ કરું તો આરામથી બાદ થઈ જાય 0 5 અને 2. તો આ બે વચ્ચેનો જે ગાળો છે એ કેટલો ગાળો થયો? 2 કલાક અને 50 મિનિટનો. 2 કલાક અને 50 મિનિટનો. પછી સાંજે 4 ને 20 વાગે, એટલે પછી સાંજે 4 ને 20 વાગે છે. તો આ બે વચ્ચેનો ગાળો થયો 4 કલાક ને 20 મિનિટ. હવે તમે કરી જોવો જી, પહેલા 2 ને 50 અને પછી 4 ને 20, તો 0 5 ને 2 7, 4 ને 2 6. હવે આ 70 તો કોઈ દી મિનિટ ન હોય એટલે ત્યાંથી 60 મિનિટ લઈને અહીંયા નાખીએ એટલે 1 કલાક વધી જાય, અને આમાંથી 60 બાદ કરી નાખો એટલે 10, તો 7 કલાક ને 10 મિનિટ. બરાબર? એવો આપણો ઓપ્શન એ છે. આ રીતે પણ ગણતરી થાય. હજી શું થાય? આ 9 ને 10 છે ત્યાંથી 10 ને 10 એટલે 1 કલાક, પછી 11 ને 10 એટલે બીજી કલાક, પછી 12 ને 10 એટલે ત્રીજી કલાક, પછી 1 ને 10 એટલે ચોથી કલાક, પછી 2 ને 10 એટલે પાંચમી કલાક, પછી 3 ને 10 એટલે છઠ્ઠી કલાક, પછી 4 ને 10 એટલે સાતમી કલાક. આપણે 4 ને 20 પહોંચાડવાની છે, 4 ને 10 તો થઈ ગયા. હવે કેટલી મિનિટ ઘટે? 10 મિનિટ. તો 7 કલાક
અને 10 મિનિટ. આ આપણો જવાબ છે ઓપ્શન એ. આ નોર્મલ ગણતરી. રેડી? સૌથી પહેલા મેં તમને સમજાવ્યું હતું, એ સૌથી શોર્ટમાં શોર્ટ ટ્રીક કહેવાય. જોઈએ આગળ. અમૃતા તેનું ગૃહ કાર્ય સાંજે 4:45 વાગે શરૂ કરે છે અને કાર્ય પૂરું થયું ત્યારે તેની ઘડિયાળમાં 5:35 વાગ્યા હતા. તો તેણીએ કેટલા સમય માટે ગૃહ કાર્ય કર્યું? 4:45 એને ગૃહ કાર્ય ચાલુ કર્યું હતું સાંજે. રેડી? અને 5:35 આ સાંજે જ ગણવાના છે, ત્યારે પૂરું કરી દીધું. તો આ વચ્ચેનો સમયગાળો કેટલો એ આપણે શોધવાનો છે. તો અહીંયા 5:35 પૂરું કર્યું, 4:45 ચાલુ કર્યું હતું. આની બાદબાકી કરીએ એટલે આપણો જવાબ આવે, પણ 35માંથી 45 મિનિટ જાય નહીં. તો 5 પાસેથી 1 કલાક ઉછીની લઈ લીધી, એટલે ત્યાં 1 કલાક લઈ લીધી, એટલે 4 વાગી ગયા. અને એ 1 કલાક ઉછીની લીધી આપણે અહીંયા 60 મિનિટ પ્લસ કરીએ તો 6 ને 3 9 અને 5, અને અહીંયા 4:45. આની બાદબાકી હવે થાય 0, 5 અને 0. રેડી? 50 મિનિટ થઈ. કેટલી મિનિટ થઈ? 50 મિનિટ થઈ. ક્લિયર છે? એવો આપણો આન્સર ઓપ્શન સી જોવા મળે છે. ક્લિયર છે કે નહીં? બીજી રીત આમાં કરવી હોય તો કેવી રીતે થાય? 4:45 વાગ્યા છે, ત્યાંથી તમે 5 વગાડો એટલે અહીંયા વચમાં સમયગાળો થયો 15 મિનિટ. થયો કે નહીં? હવે 15 મિનિટમાં આપણે 5 વાગી ગયા છે, હવે 35 મિનિટ એડ કરવાની છે. તો પ્લસ 35 મિનિટ આપણે એડ કરીએ તો 5 ને 5 10, વધી 1, 3 ને 1 4 ને 1 5, આ 50 મિનિટ. આ બીજી ગણતરી. રેડી? ચાલો નેક્સ્ટ. રામ રાત્રે 10:30 વાગે સુઈ જાય છે અને સવારે 5:50 વાગે ઉઠે છે. રેડી? તો તેની ઊંઘ કેટલા સમયની થઈ? રાત્રે 10:30 સુઈ જાય છે, રાત્રે 10:30, અને 5:50 એ સવારે ઉઠી જાય છે. તો આ રાત્રે જે 10 છે, 10:30, ત્યાંથી આપણે રાત્રે જે 12 વાગ્યા હોય આની વચ્ચેનો સમય છે શોધવો પડે. એની વચ્ચેનો સમય કેવી રીતે મળે? 11:60 માંથી આપણે 10:30 બાદ કરવા પડે તો 0, 3, અને 11 માંથી 10 જાય તો 1. 1 કલાક ને 30 મિનિટ 12 વાગ્યા સુધીનો ટાઈમ થયો. અને પછી સવારે 5:50 ઉઠે છે, તો આનો વચ્ચેનો સમય તો 5 કલાક ને 50 મિનિટ જ થઈ. તો આ બેનો સરવાળો કરીએ તો 0, 8, 5 ને 6. હવે 80 મિનિટ તો હોય નહીં, આમાંથી 60 મિનિટ કાઢી નાખો એટલે 1 કલાક વધારી દો, અને આમાંથી 60 મિનિટ વહી ગઈ એટલે 20. તો 7 કલાક ને 20 મિનિટ ભાઈ સૂતા હોય. હવે અહીંયા તમે એવું દાખલો કરો કે 22 અને 30, અને પછી 5 ને 50, આ તમે બાદ કરવા જાઓ તો આપણો મેળ આવે નહીં. 24 કલાકની ગણતરી થઈ ગઈ. રેડી? એટલે અહીંયા પાછું આવું કરવાનું નથી. એટલે ધ્યાન રાખવાનું, જે રીતે રકમ હોય એ રીતે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરાય. હવે સીધે સીધું કરો. અહીંયા 10:30 હતા, ત્યાંથી 11:30 થાય એટલે 1 કલાક થઈ. પછી રાત્રે 12:30 થાય એટલે બીજી કલાક થઈ. પછી 1:30 થાય એટલે ત્રીજી કલાક થઈ. પછી 2:30 થાય એટલે ચોથી કલાક થઈ. પછી 3:30 થાય એટલે પાંચમી કલાક થઈ. 4:30 થાય એટલે છઠ્ઠી કલાક થઈ. પછી 5:30 થાય એટલે સાતમી કલાક થઈ. 5:30 નહીં, 5:50 ઉઠે છે, 30 પછી 20 મિનિટ વધારે થઈ. તો 7 કલાક ને 20 મિનિટ. આપણો આન્સર ઓપ્શન સી આવે. તો એના કરતા જે બેસ્ટ ગણતરી છે એ સીધે સીધું જો આપણે આમ કરીએ કે 11:60 માંથી 10:30 બાદ કરીએ એટલે 0, 3 અને 1 વધે, અને એમાં સીધા 5:50 આપણે ઉમેરીએ તો 0, 8 અને 6. તો અહીંયા 7 થઈ જાય, ને અહીંયા 80 માંથી 60 કાઢી નાખીએ તો 20 વધે. તો 7 કલાક ને 20 મિનિટ. આ ઓપ્શન સી. તો આ ગણતરીમાં આપણે ક્યાંક ભૂલ કરી જાય એક અંકની પણ, તો જવાબ જે 1 કલાકનો ફેર પડી જતો હોય. રેડી?
ચાલો, અમિતાએ એક ચિત્ર બનવાની શરૂઆત 11:55 AM કરી. 11:55 AM અને 12:05 PM ચિત્ર પૂરું કરી દીધું. તો ચિત્ર દોરતા કેટલો સમય લાગ્યો હોય? 11:55 AM છે એટલે સવારે 11:55 છે, ત્યાંથી 12 વગાડો એટલે 5 મિનિટ થાય. અને 12:05 તો પાછું પૂરું કરી દીધું છે તો બીજી 5 મિનિટ. આ સિમ્પલ ગણતરી છે, ટોટલ 10 મિનિટ થાય. અને એવો જવાબ આપણો ઓપ્શન સી આવે. સાવ સિમ્પલ. રેડી? તો રકમની અંદર જે ટાઈમ છે એ ટાઈમ ખાસ તમારે જોવા પડે. જોઈએ આગળ. એક ટ્રેન પટનાથી સાંજે 5:50 વાગે ઉપડે છે અને દિલ્હી આગળના દિવસે સવારે 8:15 વાગે પહોંચે છે. તો ગાડીની મુસાફરી કેટલા કલાકની થાય? હમણાં જે સુવાવાળી વાત કરી એ જ વાત અહીંયા છે. તો 5:50 સાંજે વાગ્યા છે, ત્યાંથી આગળ જતા જઈએ તો રાત્રે 12 વાગે. પહેલા તો રાત્રે આની વચ્ચેનો સમય આપણે ગોતી લઈ. તો 11:60 હોય એમાંથી તમે 5:50 બાદ કરો એટલે 0, 1 અને 6:10. તો 6 કલાક ને 10 મિનિટનો ટાઈમ અહીંયા થયો અને સવારે 8:15 વાગે પહોંચી જાય છે. તો રાત્રેથી સવારે 8:15 એટલે 8:15 જ ટાઈમ થયો. આ બેનો તમે સરવાળો કરો એટલે 5, 2, 8 ને 6 14, 14:25 એટલે 14 માંથી 12 કરીએ એટલે બપોરે 2:25 વાગ્યા હોય. એટલે સોરી, આમાં તો કેટલી કલાક થઈ છે તો આ 14 કલાક ને 25 મિનિટ. સીધો આન્સર આપણને મળી ગયો ઓપ્શન એ. રેડી? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. કોઈક એક દિવસે સાંજે 5:30 વાગે દિલ્હીથી અમૃતસર જવા નીકળે છે અને આગળના દિવસે સવારે 4:36 વાગે અમૃતસર પહોંચી જાય. તો બસ દ્વારા દિલ્હીથી અમૃતસર પહોંચવા કેટલો સમય લાગ્યો હશે? સેમ ટુ સેમ દાખલો છે. તો સૌથી પહેલું કામ કરવું પડે કે 11:60 માંથી 5:30 મારે બાદ કરવા પડે એટલે રાત્રે 12 વાગ્યા સુધીની કલાક આપણે ગણાઈ ગઈ. 6 કલાક ને 30 મિનિટ થઈ. પછી આગળના દિવસે સવારે 7:36 પહોંચે છે તો 6, 6 અને 13 કલાક ને 66 મિનિટ. હવે 66 મિનિટ ન હોય, આમાંથી 60 મિનિટ લઈ લ્યો એટલે 1 કલાક આ બાજુ વધી જાય અને અહીંયા 6 મિનિટ વધે. 14 કલાક અને 6 મિનિટ એવો આપણો આન્સર બી ઓપ્શનમાં છે. સિમ્પલ થઈ ગયું. ચાલો નેક્સ્ટ. એક છોકરી સોમવારે રાત્રે 9:45 વાગે સૂઈ જાય છે અને આગળની સવારે 5:30 વાગે જાગી જાય છે. તો છોકરી કેટલા કલાક ઊંઘી હશે? તો સેમ એના જેવો જ દાખલો થયો કે 11:60 થી આપણે 9:45, રાત્રે 9:45 થી બપોરે 12, રાત્રે 12 વાગ્યા સુધીનો સમય કેટલો થાય એની ગણતરી કરીએ એટલે અહીંયા 5 વધે અને 5 માંથી 4 જાય તો 1 વધે. 11 માંથી 9 જાય તો 2 વધે. તો આ 9:45 થી રાત્રે 12 સુધીનો સમય એટલે કે 2 કલાક ને 15 મિનિટ થઈ. 9:45 થી 10:45 એટલે 1 કલાક. પછી 11:45 એટલે 2 કલાક અને 11:45 થી બપોરે 12 વગાડો તો 15 મિનિટ ઘટે છે તો 2 કલાક ને 15 મિનિટ થઈ. એમ પણ આપણે કરી શકીએ અને એમાં આપણે 5 કલાક ને 30 મિનિટ જાગવાનો ટાઈમ ઉમેરીએ તો 7 કલાક ને 45 મિનિટ આટલી વાર એ બેન સૂતા હોય અને એ સૂતા હોય એનો ટાઈમ આપણને ક્યાં આપેલો છે? ઓપ્શન ડીમાં. ચાલો. એક બસ સવારે 10:15 વાગે દિલ્હીથી દેહરાદૂન જવા માટે ઉપડે છે. સવારે ઉપડે છે, રાત્રે નહીં, સવારે. તો સવારે 10:15 હોય તો બપોરે 12 વાગે કે નહીં? પહેલા આ સવારે છે અને આ બપોરે છે. રેડી? મુસાફરી કરવા 6 કલાક ને 30 મિનિટ લાગે છે તો આની કાંઈ જરૂર નથી. એક બસ સવારે 10:15 કલાકે દિલ્હીથી દેહરાદૂન જવા નીકળે અને મુસાફરી પૂરી કરવા 6 કલાક ને 30 મિનિટ લાગે. તો બસ દેહરાદૂન કેટલા વાગે પહોંચી હશે એવું આપણને કીધું છે. તો સવારે 10:15 એમાં 6 કલાક ને 30 મિનિટ સીધી જ ઉમેરવાની થાય. એટલો ટાઈમ લાગે છે. તો 5, 3 ને 1 4, 10 ને 6 16. 16:45 વાગ્યે એ પહોંચી ગઈ હોય
હવે 16 ને 45 તો એવું કાંઈ આપ્યું નથી, તો આ 16 માંથી તમે 12 પછી તમારે ગણવાનું ચાલુ કરવાના. 12 પછી 13 થાય, પછી 14 થાય, 15 થાય અને 16 થાય. એટલે 1, 2, 3 અને 4 વાગ્યા હોય. 4 વાગે અને 45 મિનિટે સાંજે એ જવાબ આવે. ક્લિયર? 12 પછી વેઢા ગણી લેવાના, 13, 14, 15 ને 16. ચારે વેઢો અટકો એટલે 4 વાગ્યા હોય. અથવા આમાંથી તમારે 12 બાદ કરવાના. 12 બાદ કરો એટલે 5, 4 અને 4. રેડી? ચાલો. એક રેલગાડી દિલ્હીથી મંગળવારે સવારે 8:20 વાગે ઉપડે છે અને બુધવારે 15:30 વાગે નાગપુર પહોંચે છે. ચાલો લખો જી. મંગળવાર છે, સવારનો ટાઈમ છે અને 8:20 આ ઘડિયાળના ટાઈમે ઉપડી ગઈ. પછી પેલું કામ શું થાય કે મંગળવાર બપોર થાય અને બપોરે આપણે 12 વાગે. આ 12 વાગવા વાળો ટાઈમ છે ને આપણે ચૂકવાનો નહીં. બરાબર? તો આની વચ્ચે કેટલો ટાઈમ થયો એની ગણતરી કેમ થાય? 11:60 માંથી 8:20 મારે બાદ કરવા પડે. 0, 4 અને 3 કલાક ને 40 મિનિટ. 3 કલાક ને 40 મિનિટનો ટાઈમ બપોરે 12 વાગવામાં થઈ ગયો. પછી બુધવાર થાય અને રાત્રે 12 વાગે. હજી બુધવાર ચાલુ જ થયો છે. રાત્રે 12 વાગ્યા એટલે બુધવાર હજી ચાલુ જ થયો છે. બપોરે 12 વાગે સવારે મંગળવાર, પછી બપોરે 12 વાગ્યા હોય ત્યાંથી છેક રાત્રે 12 વાગ્યા સુધી મંગળવાર જ રહીએ. રાત્રે 12 વાગે છે એ ટાઈમ અને ડેટ બે ફરી જાય એટલે બુધવાર થાય. તો બપોરે 12 થી રાત્રે 12 નો જે સમય છે આનો કુલ સમયગાળો 12 કલાક થયો. રેડી? અને હવે પાછો બુધવાર આવ્યો અને એ બપોરે 15:30 કલાકે પહોંચી જાય છે. તો આ બે વચ્ચેનો સમયગાળો 15 કલાક અને 30 મિનિટ કહેવાય. તો 0, પછી 4 ને 3 7, 5 ને 2 7 ને 3 10 નો 0, વધી 1, 1, 2 ને 3, 30 કલાક ને 70 મિનિટ. હવે 70 મિનિટ તો હોય નહીં, એમાંથી 60 મિનિટ લઈ લ્યો એટલે 1 કલાક વધી જાય. આમાંથી 60 મિનિટ બાદ કરો એટલે 10 મિનિટ વધે. તો 31 કલાક અને 10 મિનિટ એટલો કલાક પછી દિલ્હીથી નાગપુર પહોંચે. 31 કલાક અને 10 મિનિટ પછી. એવો જવાબ છે ઓપ્શન બી માં જોવા મળે છે. જોઈએ. હવે કેલેન્ડર ચાલુ થયું છે. કેલેન્ડર. હવે કેલેન્ડર વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. હવે દિવસ છે, દિવસ એ દર 7 દિવસે વાર ફરી જાય. એટલે કે પહેલી તારીખે માની લો રવિવાર હોય ને તો આમાં પ્લસ તમે 7 નાખો એટલે 8 તારીખે પાછો રવિવાર હોય. એમાં પ્લસ 7 નાખીએ એટલે 9, 10, 11, 12, 13, 14 ને 15 તારીખે પાછો રવિવાર હોય. રેડી? હવે કેલેન્ડર બનાવો દીધો 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર? અહીંયા આપણે રવિવાર લખ્યો અને અહીંયા સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. રેડી? તો પાછો 8મી તારીખે રવિવાર આવે. 8, 9, 10, 11, 12, 13, 14. પાછો 15 તારીખે રવિવાર આવે. 16, 17, 18, 19, 20 અને 21. પાછો 22 તારીખે રવિવાર આવે. 22, 23, 24, 25, 26, 27, 28. પાછો 29 તારીખે રવિવાર આવે. 30 અને 31. રેડી? તો આવી રીતે વાત હોય છે કેલેન્ડરમાં. ક્લિયર છે? દર 7 દિવસે વાર ફરે. તો 7નો ટેબલ આપણે ઉપયોગ કરવો પડે વારમાં. હવે જેમ જેમ આપણે દાખલા કરીએ ને એમ આના વિશે થોડું થોડું આપણે શીખતા જઈએ, જેથી કેલેન્ડરની અંદર આપણને કોઈ તકલીફ પડે નહીં. હવે અહીંયા તમે જોવો જી, માની લો કે કોઈક 31 દિવસ વાળો મહિનો છે તો પહેલી તારીખે જી વાર હોય ને એના પછીના જે 2 વાર હોય ને 5 વાર આવતા હોય. રેડી? રવિ, સોમ ને મંગળ છે એ 5 વાર આવે. બાકીના બધા દિવસો છે 4 વાર આવતા હોય. તો વધારાના જે આ 3 દિવસો થયા એ શું કામ એને વધારાના 3 દિવસો કહેવાય? 31 વાળો મહિનો છે અને એને તમે 7 વડે ભાંગો તો 7 ચોક 28 થાય એટલે 3 દિવસો વધારાના થાય.
એવી રીતે 30 વાળો મહિનો હોય એને 7 વડે ભાગો તો 7 ચોક 28, ત્યાં 2 દિવસ વધારાના થાય. 28 વાળો મહિનો હોય એને 7 વડે ભાંગો ફેબ્રુઆરી મહિનો તો કાંઈ વધારાના દિવસો થાય નહીં, બધાય દિવસો 4 વાર આવે. અને લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, 29 દિવસને તમે 7 વડે ભાંગો તો 1 દિવસ છે એ વધારાનો હોય. તો પહેલી તારીખે પહેલો જે વાર હોય એ વાર છે એ 5 વાર આવે. ક્લિયર છે? જેમ જેમ દાખલા શીખશું એમ આપણને ખબર પડતી જશે. બરાબર? દિવસની ગણતરી કેવી રીતે કરવી. અહીંયા જુઓ, 1 એપ્રિલના દિવસે 2005ના દિવસે શુક્રવાર હોય. રેડી? તો 1 મે 2005ના દિવસે કયો વાર હશે? હવે એપ્રિલ મહિનાની વાત કરીએ. એપ્રિલ મહિનાની, એપ્રિલ મહિનામાં કુલ દિવસો 30 હોય અને અહીંયા 1 એપ્રિલ આપેલી છે એટલે 1 એપ્રિલ આપણે બાદ કરી નાખીએ એટલે 29 દિવસ થાય. કેટલા દિવસ થાય? 29 દિવસ વૈધા હોય. અને પછી મે મહિનાની 1 તારીખની વાત કરી છે. બરાબર? એટલે મે મહિનાના કેટલા દિવસ થયા? 1 દિવસ થયા. એટલે 29 ને 1 30 દિવસ થયા ટોટલ. હવે 30 દિવસને હું 7 વડે ભાંગું એટલે 7 ચોક ને 28 થઈને 2 દિવસ વધે. બરાબર? શેષ 2 વધી. તો શુક્રવાર હતો, અહીંયા કયો વાર હતો? શુક્રવાર હતો. શુક્રવારમાં શેષ ઉમેરો એટલે શુક્રવાર પ્લસ 2. શુક્રવાર પછી 2 એટલે શનિવાર અને પછી આવે રવિવાર. આપણો આન્સર છે રવિવાર હોય. આ વાત ક્લિયર કટ છે. રેડી? ગણતરી કેમ કરી? એપ્રિલ મહિનાના દિવસો ખબર હોવી જોઈએ. એપ્રિલ મહિનામાં 30 દિવસો હોય. બરાબર? તો 30 માંથી આજે 1 તારીખ બાદ કરી નાખીએ એટલે 29 દિવસ એપ્રિલ મહિનાના ગણવાના. અને 1 મે એ પૂછ્યું છે. બરાબર? 1 મે એ પૂછ્યું છે એટલે 1 મે એટલે 1 દિવસ થયો એટલે ટોટલ છે 30 દિવસ થાય. અને 30 દિવસને 7 વડે ભાંગીએ એટલે 2 શેષ વધે. તો શુક્રવાર પછી 2 દિવસ ઉમેરવાના, શનિવાર અને રવિવાર. હવે અહીંયા કદાચ હું 1 એપ્રિલનું કાઢી નાખું અને અહીંયા 6 એપ્રિલના રોજ શુક્રવાર હોય એવું રાખીએ. અને અહીંયા મેં તમને એવું પૂછ્યું કે 15 મેના 2005ના દિવસે કયો વાર હોય. આવું આપણે ગણતરી કરવી છે. તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા? 30. અને 30 માંથી હું 6 દિવસો બાદ કરી નાખું તો 24 દિવસ વધે એપ્રિલ મહિનાના. અને મે મહિનાના દિવસ કેટલા? 15 દિવસ લેવાના. 15 મે કયો વાર હોય એટલે. તો 5 ને 4 9 થયો અને 2 ને 1 3 થયા. 39 દિવસ પછી કયો વાર હોય એ આપણને પૂછ્યું છે. તો 39 ભાગ્યા હું 7 કરું તો 7 પંચા 35, 4 દિવસ વધે. તો શુક્રવાર હોય તો શુક્રવારમાં 4 દિવસ ઉમેરો એટલે શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. આપણો ટ્યુઝડે મંગળવાર છે એ આપણો વાર આવે અને આવે છે. ક્લિયર? જોઈએ આગળ. જો કોઈ વર્ષે 31 મેના રોજ ગુરુવાર હોય તો મે મહિનામાં 31 દિવસ હોય ને એમાંથી 31 બાદ કરી નાખ્યા એટલે 0 દિવસ વધ્યા મેના. તો 30મી જૂનના રોજ કયો વાર હોય? 30મી જૂને એટલે 30 પ્લસ કરવાના. તો ટોટલ દિવસ થયા 30 અને 30 ને 7 વડે ભાંગીએ તો 2 શેષ વધે. 2 શેષ વધ્યું એટલે ગુરુવાર પછી 2 વાર એડ કરવાના, શુક્ર અને શનિવાર થાય. શનિવાર આપણો જવાબ આવશે બી. ગુરુવાર પછી 2 વાર એડ કર્યા. ક્લિયર? 10 મહિના 15 અઠવાડિયા અને 13 દિવસનો સરવાળો કેટલા દિવસ થાય? તો બધાને આપણે દિવસમાં ફેરવાના. 10 મહિનાને દિવસમાં ફેરવવો હોય તો 30 વડે ગુણવા પડે એટલે 300 દિવસ થયા. 15 અઠવાડિયાને મારે દિવસમાં ફેરવવો હોય તો 7 વડે ગુણવા પડે એટલે 15 સત્તા 105 દિવસ થયા. અને પછી 13 દિવસ વધારાના આપ્યા છે એટલે એ 13 દિવસ. આનો સરવાળો કરો તો 8, 1 અને 4, 418 દિવસ થાય. એવો આપણો જવાબ સી ઓપ્શનમાં છે. 10 મહિના, એક મહિનામાં 30 દિવસ હોય એટલે 30 વડે ગુણ્યા. 15 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે એને 7 વડે ગુણ્યા. અને અહીંયા તો દિવસ જ આપેલા છે તો એને કેનાય વડે નહીં ગુણવાના, 13 ના 13 દિવસ રાખવાના. દિવસ આપણને કીધા છે. ક્લિયર? કલાક કીધી હોય, બરાબર,
અહીંયા 300 દિવસ આવ્યા, આને તમારે 24 વડે ગુણવાના, આને તમારે 24 વડે ગુણવાના, આને 24 વડે ગુણવાના. એટલે અહીંયા જે જવાબ આવે એ કલાક 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 આવે અને પછી એનો સમ કરવાનો, સરવાળો કરવાનો. ક્લિયર? ચાલો, તો કેલેન્ડર અને સમયને રિલેટેડ ઘણા બધા ઉદાહરણ આપણે આ ચેપ્ટરની અંદર, આ ભાગની અંદર કવર કર્યા છે. સમયના સરવાળા બાદબાકી, સમયની ગણતરી કેમ થાય, કેલેન્ડરની ગણતરી કેમ થાય, એની બેઝિક માહિતી છે આપણે વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. નવા વિડીયો સાથે ફરીથી આપણે મળવાના છીએ. જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી નવો ભાગ આવે કે નવો કોઈ વિડીયો આવે એનું નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી જાય. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.